પારડી હાઈવે પર ટેમ્પો પાછળ ટેમ્પો ઘૂસી ગયો, ચાલક કેબિનમાં ફસાયો, 1.5 કલાકની જહેમત બાદ બચાવ। નેશનલ હાઈવે નંબર 48 પર મંથર ગતિની રિપેરિંગ અને હાઈવે ઓથોરિટીની લાપરવાહીથી વધી રહ્યા છે અકસ્માતો। પારડી નેશનલ હાઈવે નંબર 48 પર પ્રજાપતિ હોલ સામેના બ્રિજ પર પડેલા વિશાળ ખાડાઓને લઈ શનિવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। હાઈવે પર ચાલી રહેલા મંથર ગતિના રિપેરિંગ કામને કારણે લોકો પહેલેથી જ ભારે પરેશાન છે, ત્યારે ખાડાના કારણે ફરી એકવાર જીવલેણ ઘટના બની છે। મળતી માહિતી મુજબ વાપી તરફ જતો એક ટેમ્પો નંબર MH48CB 3749ના ચાલકને બ્રિજ પર ડાયવર્ઝન નજરે ન પડતા તેણે અચાનક ઇમરજન્સી બ્રેક મારી હતી, ત્યારે પાછળથી આવી રહેલો બીજો ટેમ્પો નંબર MH3870ના ચાલકે કાબુ ગુમાવીને ધડાકેભેર પ્રથમ ટેમ્પો પાછળ ઘૂસી ગયો હતો। ધડાકો એટલો ભયાનક હતો કે પાછળના ટેમ્પાનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। પારડી પોલીસ 108 એમ્બ્યુલન્સ તેમજ પારડી ફાયર વિભાગની સ્થળ પર બોલાવ્યા હતા અને ક્રેન મદદે ફસાયેલા ચાલકને સ્થાનિકોએ બહાર કાઢવામાં મથામણ હાથ ધરી હતી। પ્રાથમિક પ્રયાસો નિષ્ફળ ગયા બાદ વલસાડ ફાયર વિભાગની ઇમરજન્સી વ્હીકલને બોલાવવામાં આવી હતી। આખરે 1.5 કલાકની અવિરત મહેનત બાદ ફસાયેલા ચાલકનો સફળ બચાવ કર્યો હતો। તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। આ ગંભીર અકસ્માતની પરિસ્થિતિ દરમિયાન હાઈવે ઓથોરિટીનું એક પણ પ્રતિનિધિ ઘટના સ્થળે જોવા મળ્યું ન હતું। આ બાબત સ્થાનિક લોકોના રોષનું કારણ બની ગયું હતું। જણાવી દઈએ કે આ જ બ્રિજ પર ખાડાના કારણે થોડા દિવસો પહેલા એક બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો, છતાં હાઈવે પર કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે રોજબરોજ નાના મોટા અકસ્માતો બની રહ્યા છે। વાહન ચાલકો ખાસ કરીને રાત્રિના સમયે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ડાયવર્ઝનના સ્પષ્ટ નિશાન ન હોવા અને લાઇટિંગની સુવિધા ન હોવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે। શહેરજનો અને હાઈવે પરથી પસાર થનારા મુસાફરોમાં ભારે રોષ છે। લોકોની માંગ છે કે જ્યાં સુધી બ્રિજ પરનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાત્રિ દરમિયાન સ્પષ્ટ ડાયવર્ઝન તથા પ્રકાશની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને આવી ઘટનાઓ સતત બની રહેવી એ ચિંતાજનક બાબત છે। આ અકસ્માત ફરી એકવાર હાઈવેની હાલત અને અધિકારીઓની બેદરકારી પર પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યું છે। જો તંત્ર જલ્દી જાગશે નહીં તો આવા અકસ્માતો ભવિષ્યમાં વધુ જીવલેણ સાબિત થઈ શકે છે। ઓવરબ્રિજ ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલુ છે। ડાયવર્ઝન આપેલા છે। ડાયવર્ઝનના લીધે અહીંયા કોઈ હાઈવેની ઓથોરિટીએ એવા કંઈ બેરિકેડ લગાવ્યા નથી કે રાત્રે કોઈ લાઇટ જે સિગ્નલ લાઇટ જે પડવી જોઈએ અને ડ્રાઈવરને ખ્યાલ આવવો જોઈએ એ આવ્યો નથી, જેના લીધે જે અકસ્માત છે તેમાં વાહનો ચાલતા હતા એમાં પાછળથી વાહન બીજું અથડાઈ ગયું અને એની ચેસીસ એકબીજા જોડે જોઈન્ટ થઈ ગઈ। એના લીધે જે ડ્રાઈવર છે અત્યારે બચાવ કામગીરી ચાલુ છે અત્યારે સ્થળ ઉપર અત્યારે પોલીસની ટીમો આવી ગઈ છે ક્યારની। 108ની એમ્બ્યુલન્સ ક્યારથી ઊભી છે કે જે ડ્રાઈવર છે એને બહાર કાઢવામાં આવે અને સ્થાનિક લોકો જે સેવાભાવી લોકો છે જે અમારા જેવા એ લોકો આવી ગયા છે અને ક્રેન આવી છે। ક્રેનથી વાહનને કાઢવાની કોશિશ કરી અને વાહનને જેમ તેમ 2 વાહનો જોઈન્ટ હતા એને કાઢી મૂકવામાં આવ્યા છે। હજુ પણ જે ડ્રાઈવર છે અંદર ફસાયેલો છે અને ડ્રાઈવરને કાઢવાની પૂરેપૂરી કોશિશ ફાયર ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। અને આ જે હાઈવેનું જે કામ ચાલે છે આજે મહિનાઓથી નગરમાં પારડી શહેરની અંદર ખૂબ જ ત્રાસદાયક જે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે, ડાયવર્ઝન જેવું આપવામાં આવ્યું જ નથી। વાહનો જ સર્વિસ રોડ ઉપરથી જાય છે, એના માટેની કોઈ ફેસિલિટી આપવામાં આવી નથી, કંઈ આપવામાં આવ્યું મળે, જેથી આજે નગરજનો છે ખૂબ જ પરેશાન થઈ ગયા છે। હવે વારે ઘડી આ જ જગ્યા ઉપર 2 મહિના પહેલા એક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો, વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। અત્યારે કેટલા કલાકોથી આ રેસ્ક્યુ ચાલુ છે? લગભગ 1.5 કલાક જેવો થઈ ગયો છે।
1.5 કલાકથી આ પરિસ્થિતિ ચાલુ છે ને ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ડ્રાઈવરનો પગ ફસી ગયો છે અંદર.